શહેરમાં દરરોજના ટ્રાફિકના જટિલ પરિસ્થિતિઓ અને અનેક અકસ્માતો પર કાબૂ મેળવવા માટે ટ્રાફિક પોલીસે એક નવી પહેલ શરૂ કરી છે. હવે ભારે વાહનોના ડ્રાઈવરો માટે ખાસ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે, જેનાથી એક્સિડન્ટની સંભાવનાઓમાં ઘટાડો આવશે. આ અભિયાનના ભાગરૂપે ટ્રાફિક પોલીસ દ્વારા એક શોર્ટ ફિલ્મ તૈયાર કરવામાં આવી છે, જેમાં ભીડ ભરેલા વિસ્તારોમાં ભારે વાહનો કેવી રીતે ચલાવવું અને તેઓ માટે યોગ્ય સ્પીડ લિમિટ શું હોવી જોઈએ તે દર્શાવવામાં આવશે. આ ફિલ્મનો હેતુ ડ્રાઈવરોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. કમિશનર દ્વારા આ અભિયાનના વધુ કાર્ય સૂચનો પર ભાર મૂકવામાં આવ્યા છે, જેમાં નો એન્ટ્રી ઝોનમાં ભારે વાહનોના પ્રવેશને પ્રતિબંધિત કરવા માટે વાહન માલિકો સાથે બેઠક યોજવામાં આવશે. ઉપરાંત ડમ્પર અને ટીએમ મશીનના ડ્રાઈવરોને ટ્રાફિક જાગૃતિના વિડીયો દ્વારા માહિતગાર કરવામાં આવશે. આ અભિયાનને વધુ મજબૂત બનાવવા માટે સુરત ટ્રાફિક પોલીસે હાલમાં 1200 જેટલી ડમ્પર ગાડીઓ ડિટેઇન કરી છે, જે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરી રહી હતી. પોલીસ કમિશનર દ્વારા શહેરમાં સ્પીડ લિમિટ અને નો એન્ટ્રી સમયને લઈને પણ કડક કાર્યવાહી કરવા માટેની ટકોર કરવામાં આવી છે. આની સાથે જ ટ્રાફિક પોલીસનું ધ્યેય છે કે શહેરમાં અકસ્માતો અને ટ્રાફિકની સમસ્યાઓમાં ઝડપથી ઘટાડો થાય અને યાત્રીઓ તથા વાહન ચાલકો બંને માટે સુરક્ષિત પરિસ્થિતિ બનાવાય. વાસ્તવિક જે એ લોકોના જીવન બચાવવાનો અને સુરતના લોકોનો જીવનની સુરક્ષા કરવાનો છે, જેના ભાગરૂપે ટ્રાફિક શાખા અવારનવાર અલગ અલગ પ્રકારના કેમ્પેન્સ અને એન્ફોર્સમેન્ટ ડ્રાઈવ ચલાવતી હોય છે કે જેના લીધે લોકોમાં ટ્રાફિકના નિયમોને લઈને જાણકારીની સાથે સાથે અમલવારી પણ વધે અને હંમેશા ટ્રાફિકના નિયમોની અમલવારી કરવાથી અકસ્માતમાં ઘટાડો થતો હોય છે. તેના ભાગરૂપે અત્યાર સુધીમાં સુરત શહેરમાં અલગ અલગ ઓવર સ્પીડિંગ, રોંગ સાઈડ, સિગ્નલનું અમલીકરણ અને હેલ્મેટના ટ્રાફિકના જે નિયમો છે એનું અમલીકરણ કરાવવામાં આવે છે. અને આવનારા દિવસોમાં ખાસ કરીને જે હેવી વ્હીકલ્સ છે એટલે કે ટ્રકો અથવા તો લક્ઝરી બસો કે જેઓ લેન ડ્રાઇવિંગનું પણ અમલીકરણ કરતા નથી અને સાથે સાથે ક્યાંક ને ક્યાંક સિટીમાં આવા ભારદારી વાહનોના લીધે અકસ્માતો થતા હોય છે, તેવા અકસ્માતમાં ઘટાડો લાવવા માટે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા હાલમાં તમામ ટ્રક અને ટ્રાન્સપોર્ટ એસોસિએશન સાથે સાથે લક્ઝરી બસોના એસોસિએશન સાથે રહી અને એક એવા પ્રકારની ડ્રાઈવ કરવામાં આવી છે કે જેમાં દરેક હેવી વ્હીકલ્સ એ લેફ્ટ લેનમાં જ ડ્રાઈવ કરે અને સાથે સાથે એ તમામના લાયસન્સથી લઈ અને અલગ અલગ પ્રકારના જેટલા પણ દસ્તાવેજોની જરૂરિયાત હોય છે તેવા દસ્તાવેજો હંમેશા પોતાની સાથે રાખે. સુરત શહેરની જે સ્પીડની લિમિટ છે એ સ્પીડ લિમિટમાં જ પોતાનું વાહન ચલાવે અને સાથે સાથે તમામ ટ્રક અને ટ્રાન્સપોર્ટ એસોસિએશન તેમજ લક્ઝરી એસોસિએશન પાસેથી એમની પાસે કેટલા પ્રકારના હેવી વાહનો છે તેમના ડ્રાઈવરનું નામ, મોબાઈલ નંબર અને રેસિડન્સ એડ્રેસ જેવો એક ડેટાબેઝ તૈયાર કરવામાં આવી રહ્યો છે. ખાસ ક્યાંક ને ક્યાંક અકસ્માતો થાય ત્યારે તેમજ કોઈ પણ પ્રકારનો ક્રાઇમ બને ત્યારે તુરંત જ અમારી પાસે આ માહિતી ઉપલબ્ધ હોય અને એવા જ્યારે પણ ક્રાઇમ બને ત્યારે એને સરળતાથી ડિટેક્ટ કરી શકાય અને સાથે સાથે અકસ્માત જ્યારે પણ બને ત્યારે જવાબદાર જે ડ્રાઈવર હોય તેમની પણ તરત જ ઓળખ થઈ શકે તે માટે આવું ડેટાબેઝ તૈયાર કરી અને તમામ એસોસિએશનની એવી સૂચના આપવામાં આવેલી છે કે તમારા જેટલા પણ ડ્રાઈવરો છે આ બાબતે ગંભીર બને, પોતાનું વાહન એ લેન ડ્રાઇવિંગ પ્રમાણે જ ચલાવે અને સાથે સાથે ઓવર સ્પીડિંગમાં પોતાનું વાહન ના ચલાવે. લોકોનો જીવ એ અમૂલ્ય હોય છે અને અકસ્માત ઘટાડાના ભાગરૂપે તેમણે તેમના તરફથી સહકાર આપવાનો રહેશે અને સાથે સાથે આવો ડેટાબેઝ પણ સુરત શહેર ટ્રાફિક શાખામાં સબમિટ કરવામાં આવશે. જી મેમ, ટ્રાફિક પોલીસ દ્વારા એક શોર્ટ ફિલ્મ બનાવવામાં આવનાર છે અને ડ્રાઈવરોને જાગૃત કરવામાં આવનાર છે, તો કેવા પ્રકારનો વિડીયો બનાવવામાં? અગાઉ પણ સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા જે હેવી વ્હીકલના ડ્રાઈવર્સ છે એનો આઈ ચેકઅપ કેમ્પથી લઈને અવારનવાર અવેરનેસ કેમ્પેન અને ટ્રાફિકના નિયમો બાબતે જાણકારી આપવામાં આવી હતી. પરંતુ જ્યારે આ ડ્રાઈવને હજુ વધારે સઘન અમે બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે એક શોર્ટ ફિલ્મનું આ જે એસોસિએશન છે એમની સાથે સંકલનમાં રહીને બનાવવામાં આવશે, જેમાં ડ્રાઈવરને સરળ ભાષામાં કેવા પ્રકારના ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ, શું ન કરવું જોઈએ અને એવું કરવાથી એમના લાયસન્સ સસ્પેન્ડ થઈ શકે છે તે તમામ માર્ગદર્શન છે આ વિડીયોના માધ્યમથી આપવામાં આવશે અને આ વિડીયોની જે મુખ્ય ભાષા છે તે હિન્દી અને ગુજરાતી રહેશે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.